નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની નવી વાર્તા છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે, તો ચાલો સાંભળીએ। આંગણાની તૂટેલી ફૂટેલી ઈંટો અને છત પરથી લટકતો જૂનો પંખો કમલાના નવા ઘરની પહેલી ઝલક હતી। હાથોમાંથી મહેંદીનો રંગ હજી પૂરી રીતે ઉતર્યો પણ ન હતો અને સાસુની વાતોના ઘા ઊંડા થવા લાગ્યા હતા। ઊઠ આળસુડી જ્યારથી આવી છે, આળસ જ બતાવી રહી છે। તે કામ શીખી પણ હતી। પિયરમાં કમલાએ ચૂપચાપ પાણીની ડોલ ઉપાડી। કોઈ જવાબ ન આવ્યો। અવાજ સાંભળવાની તો આદત હતી, પણ આ લેકો નવો હતો। રતન તેનો પતિ રોજ મજૂરી પર જતો। પાછા ફરતી વખતે જો ખિસ્સામાં ₹500 હોત તો તેમાંથી ₹300 પાન, સિગરેટ, દોસ્તોની મહેફિલ અને ક્યારેક લોટરીમાં ખર્ચ કરી જતા। કમલાએ 2 મહિનામાં સમજી લીધું હતું કે જિંદગીનું સપનું લઈને તે આવી હતી, તે હવે તેની આંખોમાં કાંટા બની ચૂકી છે। એક સાંજે તે ચૂલા પર દાળ બનાવી રહી હતી ત્યારે રતન અંદર આવ્યો। દારૂની ગંધ અને આંખોમાં લાલાશ, ચહેરા પર થાક ઓછો અને ગુસ્સો વધારે હતો। આજે જમવામાં શું દાળ બનાવી રહી છો? પાછી દાળ ક્યારે? આ ઘરમાં માંસ નથી આવતું। પૈસા તો તમે લાવો છો રતન, હું તો ઘર સંભાળું છું। રતનને થાળી દિવાલ પર ફેંકી દીધી। દાળ દિવાલ પરથી સરકીને ભોય પર પડી ગઈ। મારી સાથે જીભા જોડી કરે છે, હમણાં જ આવી છે અને પોતાની રાણી સમજવા લાગી છે। કમલા ચૂપ રહી। મોઢું બંધ હતું, આંખો ભીની હતી ને દિલ અંદર ને અંદર ચીસો પાડી રહ્યું હતું। શ્વાસની તકલીફ બધું તીવ્ર બની ગઈ હતી। સવારનો નાસ્તો પણ ઘણીવાર નસીબ નહોતો થતો। એક દિવસ કમલાની તબિયત થોડી ખરાબ લાગી। ચક્કર આવવા લાગ્યા અને શ્વાસ ચડવા લાગ્યો। મહુલાની એક સ્ત્રી જે દાયણાનું કામ કરતી હતી તેને જોઈને બોલી, "વધાયું, તું ગર્ભવતી છે।" કમલાના હોઠ ઉપર એક અધૂરું સ્મિત આવ્યું। એક નવું જીવન, એક નવો સંબંધ, કદાચ હવે જિંદગીમાં કોઈ નવો રંગ આવે। પણ જ્યારે રતનને ખબર પડી, તે ચીસો પાડી ઉઠ્યો। હજી 2 ટકની રોટલી પૂરી નથી થતી અને આ નવો બોઝ કમલા ખામોશીથી ખાટલા પર સૂઈ ગઈ। આંખોમાંથી આંસુ વહ્યા, પણ જીભ પર કોઈ ફરિયાદ ન આવી। 9 મહિના એમ જ વીત્યા, જાણે દરેક દિવસ, દરેક રાત એક પરીક્ષા। સવારે સાસુની ઝાટકણી, બપોરે રતનની બેરૂહી અને રાતો એકલતામાં પણ કમલાએ હિંમત ન હારી। તે અવારનવાર ઈશ્વરને પ્રાર્થના કરતી, "હે ભગવાન, આ બાળકને મારા માટે આશીર્વાદ બનાવ, એને મારા જેવું ભાગ્ય ન આપજે।" અંતે તે દિવસ આવ્યો જ્યારે કમલાએ એક દીકરીને જન્મ આપ્યો। સફેદ કપડામાં લપેટાયેલી એક નાનકડી ઢીંગલી, માસૂમ આંખો અને ગુલાબી ચહેરો। કમલા તેને જોતી જ રહી ગઈ। "જીવિકા, મારી રોશનની, મારો આકાશ," તે ધીમેથી બોલી। કોઈએ વધાઈ ન આપી। સાસુએ મોઢું બગાડ્યું। "છોકરી થઈ છે, અફસોસ, હવે આખી જિંદગી એને પાડવામાં કાઢી નાખજે." રતન પણ એક નજર જોઈને ચાલ્યો ગયો, જાણે કંઈ ખાસ ન થયું હોય। પણ કમલા માટે જીવિકા સર્વસ્વ હતી। તેને ખોળામાં લઈને પ્રેમ કરતી અને લાંબા સમય સુધી તેને જોઈ રહેતી। "જો બેટા, તને બધું આપીશ, તે સન્માન, તે સ્નાન જે મને નથી મળ્યું, તને જરૂર મળશે." તે રાતે કમલાની જિંદગીની પહેલી રાત હતી જ્યારે તે રડી નહીં, પણ ફક્ત ઈશ્વરનો આભાર માન્યો। હવે કમલાની દુનિયા ફક્ત જીવિકા હતી। રતન હજી પણ એવો જ હતો, પરંતુ કમલા હવે ચૂપચાપ સહન કરનારી સ્ત્રી નથી રહી। હવે તે દરેક મહિનાને સહન કરતી, પણ દિલમાં પોતાની દીકરીના સારા ભવિષ્યનું સપનું સેવતી રહેતી। રતનનું મૃત્યુ અચાનક થયું। સવારે હસતો હસતો મજૂરી પર ગયો। સાંજે તેની લાશ ઘરે પહોંચી। વીજળીનો કરંટ લાગ્યો હતો। શરીર કાળું પડી ગયું હતું। ઓળખ ફક્ત ખિસ્સામાં રહેલા ઓળખપત્રથી થઈ। પોલીસવાળા શબ છોડીને ચાલ્યા ગયા। કમલાને સમજ ન પડી કે રડવાનું ક્યાંથી શરૂ કરે। 3 દિવસ સુધી મોહલ્લાની સ્ત્રીઓ સાથે રહી। કોઈએ ચા આપી, કોઈએ 2 ટકનું જમવાનું મોકલ્યું, પરંતુ ચોથા દિવસે સૌ પોતપોતાના કામોમાં લાગી ગયા અને કમલા એકલી રહી ગઈ। જીવિકા
ત્યારે ફક્ત 2 વર્ષની હતી. તેને ખબર ન હતી કે હવે તેનો પતિ ક્યારે પાછો નહીં આવે. તે વારવાર દરવાજા તરફ જોતી અને કહેતી, મા, પિતાજીને કહો આવી જાય, મારે મારી નવી ઢીંગલી બતાવવી છે. કમલા તેને છાતી સરથી ચાંપીને ખામોશ થઈ જતી. રતનના મૃત્યુ પછી સાસરિયાનો વ્યવહાર ઠંડો થતો ગયો. મહિનો પૂરો થયો તો સાસુએ સાફ કહી દીધું, અને હવે તારી દીકરીને જવાબદારી નથી લેવાના, જે કરવું હોય તે જાતે કર. કમલાએ બીજી સવારે જ નિર્ણય લીધો. તે જૂના કપડામાં ચહેરો ઢાંકીને નીકળી પડી. પહેલા મોહલ્લાની સુરેખાના ઘરે જઈને સફાઈનું કામ પૂછ્યું. પછી બીજા 2 ઘરોમાં કામ મળી ગયું. કોઈએ વાસણ માંચવાનું કહ્યું, કોઈએ કપડાં ધોવાનું. તેણે હા પાડી દીધી. રોજ સવારે સૂરજ ઉગ્યા પહેલા તે જીવિકાને અને પાસેના મોહલ્લાની વિધવા કાકી પાસે છોડી અને સાંજે પાછી લઈ આવતી. કાકી રોજ 50 રૂપિયા લેતા હતા. આ દુનિયા મૂલ્ય વિના કંઈ નથી આપતી. કમલાના હાથ ફાટવા લાગ્યા. ત્વચા ખરબચડી થઈ ગઈ. શિયાળામાં આંગળીઓમાંથી લોહી નીકળવા લાગતું. પરંતુ તે કામ નહોતી છોડતી. ક્યારેક મજૂર સ્ત્રીઓની ભીડ તેને વરવો જેવી લાગતી, પણ તે ચૂપચાપ પોતાનું કામ કરતી રહેતી. એક દિવસ જ્યારે તે કામ પરથી પાછી ફરી તો જોયું કે જીવિકા તીવ્ર તાપમાં તપી રહી હતી. કાકીએ બસ એટલું કહ્યું, બાળકોને તાવ તો આવતો જતો રહે છે. કમલાએ રાતભર પોતાની દીકરીના માથા પર પાણીના પોતા મૂક્યા. દવા ખરીદવાના પૈસા ન હતા. સવારે કામ પર ગઈ અને પાછા ફરતી વખતે જીવિકા માટે દવા પણ લાવી અને એક નાની મીઠાઈ પણ. સમય વીતતો ગયો. જીવિકાએ જ્યારે સમજવાનું શરૂ કર્યું ત્યારે સ્કૂલ જવાની જીદ કરવા લાગી. કમલાએ થોડા દિવસ વિચાર કર્યો. પછી મોહલ્લાની સરકારી સ્કૂલમાં તેનું નામ લખાવી દીધું. ફી ઓછી હતી, પણ ગણવેશ, પુસ્તકો અને જૂતાનો ખર્ચ હતો. માં, મારા કપડાં સાફ કેમ નથી હોતા જેમાં બીજા બાળકોના હોય છે? બેટા, આપણા કપડાં મનથી સાફ હોય છે, બહારના કપડાં તો ધોઈ જ લેવાય છે. જીવિકા ચૂપ થઈ જતી, પણ બીજી સવારે ફરી એ જ સવાલ કરતી. કમલાએ એક દિવસ પોતાનો દુપટ્ટો કાઢીને દીકરી માટે સાફ રિબન બનાવી. જૂતા જૂના હતા, પણ પોલિશ કરીને જાણે નવા બનાવી દીધા. સ્કૂલની દરેક બેઠકમાં કમલા સૌથી છેલ્લે જ હતી, કારણ કે તેને પોતાના કપડાથી શરમ આવતી હતી. પરંતુ જીવિકાનો અભ્યાસ દર વખતે તેનું માથું ઊંચી કરી દેતો. મેડમ, તમારી દીકરી તો બહુ સમજદાર છે, ગણિતમાં પૂરા માર્ક્સ લાવે છે. શિક્ષકની આ વાતો કમલા માટે દુનિયાની સૌથી મોટી દોલત હતી. મોહલ્લામાં કેટલાક લોકો વખાણ કરતા, કેટલાક મહેણા મારતા. નોકરાણીની દીકરી શું કામ, આમ ગમે તેટલું ભણશે, આખરે તો કામ જ કરશે. આપણા ઘરોમાં કમળા આવા મહેણા પર બહુ મુસ્કુરાઈ દેતી. તેને જાણતી હતી સપનાનું બોજ ફક્ત જોનારા જ ઉપાડે છે. એક દિવસ જીવિકાએ પૂછ્યું, માં, તમે આખો વખત કામ કેમ કરો છો, જેથી તું એક દિવસ પણ આ કામ ન કરે પણ કોઈ ઓફિસમાં બેસે? કદાચ જીવિકાને આ વાત પૂરી રીતે સમજાઈ નહોતી, પણ તેણે પોતાની કોપી ખોલીને વાંચવાનું શરૂ કર્યું. કમલા હવે બપોરનો સમય પણ કુરબાન કરતી હતી. બજારથી એક હોટલમાં વાસણ માંચવાનું કામ કરતી, જે ફક્ત પુરુષો કામ કરતા. કેટલાકે ઘૂરીને જોયું, કેટલાકે કટાક્ષ પણ કર્યા, પરંતુ કમલા નજર નીચી રાખીને વાસણ ધોતી રહી. જીવિકાની વર્ગમાં અચાનક અંગ્રેજીનો શિક્ષક બદલાઈ ગયો. નવા શિક્ષક ફક્ત અંગ્રેજીમાં જ વાત કરતો, જેનાથી બાળકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. પરંતુ જીવિકાએ 3 દિવસમાં બધું શીખી લીધું. તે ઘરે આવીને માને નવા શબ્દો શીખવતી. માં, થેન્ક યુ નો મતલબ થાય છે ધન્યવાદ, અને સોરી ત્યારે કહેવાય જ્યારે ભૂલ થાય. કમલાએ માથું હલાવ્યું અને મનોમન કહ્યું, તો મારે પણ ભગવાનથી માફી માંગવી જોઈએ કે મેં મારા બાળકને આ દુનિયામાં કેમ લાવી. હવે કમલાને અવારનવાર એવા ઘરોમાં બોલાવવામાં આવતી જ્યાં લોકો રહેતા, કહેતા, આ સ્ત્રી ફક્ત સફાઈ નથી કરતી, પણ
પણ પ્રાર્થના પણ છોડી જાય છે. સમયનું બૈડું ફરી રહ્યું હતું. કમલા દિવસભર કામ કરતી, સાંજે બાળકોની જેમ દીકરી સાથે હસતી અને રાત્રે થાકીને પથારીમાં પડી જતી. પણ આંખો બંધ થતા પહેલા પ્રાર્થના કરતી, મારી જીવિકાને તે સ્નાન આપજે જે મારી હેસિયતથી ઘણું ઊંચું છે. આજ તે પ્રાર્થના હતી ચૂપચાપ સ્વીકારી રહી હતી, કારણ કે થોડા દિવસોમાં કિસ્મતે દરવાજો ખંખડાવ્યો અને એક સંબંધ આવ્યો, એવા ઘરથી જેને કમલા ફક્ત સપનામાં વિચારી શકતી હતી. કોલેજમાં પ્રવેશ લેતી વખતે જીવિકાએ માનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો. સરકારી કોલેજની જૂની ઇમારત, દિવાલો ઉપર ઝાંખા પોસ્ટર અને ગેટ પર ઉભેલા છોકરાને તેને અજીબ લાગી રહ્યા હતા. પણ માની આંખોમાં જે ચમક હતી તે જીવિકાના પગલામાં હિંમત ભરી રહી હતી. માં, હું બરાબર લાગી રહી છું. ને કમલાએ દીકરીના દુપટ્ટાની સિલાઈ ઠીક કરી. બિલકુલ ઠીક લાગી રહી છે. અને સાંભળ, સીધી વર્ગમાં જજે, આમ તેમ ન જોતી. જીવિકાના દેખાવમાં સાદગી હતી, વાત કરવામાં મીઠાશ અને વ્યવહારમાં આત્મસન્માન હતું. પહેલા જ દિવસે વર્ગમાં જ્યારે શિક્ષકે તેને સવાલ કર્યો, તે અચકાઈ નહીં, સાફ અને પૂરો જવાબ આપ્યો. વર્ગમાં ગણગણાટ શરૂ થયો હોય. નવી છોકરી બહુ તેજ છે, સાંભળ્યું છે, નોકરાણીની દીકરી છે. જીવિકાએ સાંભળ્યું પણ કંઈ ન કહ્યું. તે જાણતી હતી કે જવાબ ફક્ત પરિણામોથી આપવાનો છે. બીજી તરફ કમલા કોલેજની ફી અને દીકરાના ખર્ચ પૂરા કરવા માટે વધુ મહેનત કરવા લાગી. કોઈના પડદા સીવતી, કોઈના કપડાં સ્ત્રી કરતી અને સાંજે દીકરીનો ઇંતજાર કરતી. જીવિકા પાસે આવીને રોજ માને કહેતી, આજે અંગ્રેજીમાં એક નિબંધ લખ્યો, મને સૌથી સારા માર્ક્સ મળ્યા. કમલા ચૂપચાપ નોટબુક ખોલતી, જીવિકાના અક્ષરો ઉપર આંગળી ફેરવતી, જાણે પોતાની મહેનતને સ્પર્શી રહી હોય. મોહનલાલની કેટલીક સ્ત્રીઓ હજી પણ મહેણા મારતી, આટલું ભણાવશે પોતાની દીકરીને, આખરે કામ તો આપણા જ ઘરમાં કરશે. કમળા સાંભળી લેતી પણ જવાબ નહોતી આપતી. કોલેજના બીજા વર્ષ એક દિવસ એવી ઘટના બની જેણે કમલાની દુનિયા બદલી નાખી. કામ દરમિયાન એક મહિલા સુલેખા કાકી જે પ્રમાણમાં સંપન્ન વર્ગના હતા, કમલાને ચા આપી રહી હતી. વાત વાતમાં તેમણે પૂછી લીધું, તમારી દીકરી હવે શું કરી રહી છે? કોલેજમાં છે, 3જા વર્ષમાં છે, કમલાએ જવાબ આપ્યો. સુલેખાના કાન સરવા થયા. અચ્છા, ક્યારેક તેને લઈને આવજે, જોવું કેવી છે. કમલા થોડી હચકાતા એક દિવસ જીવિકાને લઈ ગઈ. જીવિકા વ્યવસ્થિત રીતે તૈયાર થઈને ગઈ હતી. દુપટ્ટો બરાબર ઓઢેલો, ચાલમાં સંતુલન, વાતોમાં શિષ્ટાચાર. સુલેખાએ ચૂપચાપ તેને માથાથી પગ સુધી જોઈ. થોડા દિવસ પછી સુલેખા કાકીએ કમલાને રસોડામાં બોલાવી. જો હું તારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. મારી બહેનનો દીકરો અમન, જે લંડનથી ભણીને પાછો આવ્યો છે, હવે અહીં ધંધો સંભાળી રહ્યો છે. અમે તેના માટે સંબંધ શોધી રહ્યા છીએ. મેં જીવિકાને જોઈ અને સાચું કહું તો દિલમાં વાત બેસી ગઈ છે. કમલાના હાથમાંથી ચાનો કપ થોડો ધ્રુજી ગયો. બેબીજી, હું એક નોકરાણી છું અને તે લોકો અમીર છે. સુલેખાએ ઠંડો શ્વાસ લીધો. દીકરીઓની કિસ્મત માના કામથી નથી બનતી, તેમના ગુણોથી બને છે. અને તારી દીકરીમાં તો તે વાત છે. વિચારી લે, હું પણ મારી બહેન સાથે વાત કરીને તને જણાવીશ. 2 દિવસ પછી વિધિવત સંબંધ આવ્યો. અમનની માં સરજ એક સાદી સ્ત્રી હતી, પરંતુ તેના ચહેરા પરથી ઘમંડ ઝળકતો હતો. અમન છોકરી પસંદ છે, ભણેલી ગણેલી છે, આધુનિક પણ અને શાલીન લાગે છે, અને આ સંબંધ જલ્દી નક્કી કરવા માંગીએ છીએ. કમલાની આંખોમાં સવાલ હતા. મારી હેસિયત સરોજી વાત કાપી નાખી. અમને છોકરી જોઈએ છે. માનું શું છે? આ અમારા દીકરાની જિંદગીનો મામલો છે. અમે આ નાની નાની વાતોમાં નથી પડતા. જ્યારે જીવિકાને કહેવામાં આવ્યું તો તેને પહેલા ચૂપકીદી સેવી લીધી. પછી ધીમેથી કહ્યું, માં, આ બધું અચાનક થઈ રહ્યું છે.
કમલાએ કહ્યું, હા બેટા, પણ કિસ્મત આમ જ દસ્તક દે છે. ખબર આપ્યા વિના સગાઈની તારીખ નક્કી થઈ ગઈ. કમલાએ બજારમાંથી કાપડ લીધું અને જાતે સીવીને જીવિકાનો જોડો બનાવ્યો. મોહલ્લામાં બધાને બોલાવવામાં આવ્યા. કોઈને બળવાની તક મળી, કોઈને ખુશ થવાનું બહાનું. જીવિકા માટે ઘરેણાં ન હતા તો કમલાએ પોતાના જૂના કંગન વેચીને એક સાદી ચેન ખરીદી. આ તારા માથાનો ચમકતો સિતાર. સગાઈના દિવસે ઘરમાં સજાવટ તો નથી, પરંતુ ચારેય બાજુ ખુશીની રોનક હતી. અમન અને તેના પરિવારવાળા આવ્યા હતા. થોડી વાર બેઠા ફળ મીઠાઈ અને ભેટ આપીને વિધિ પૂરી કરવામાં આવી. મોહલ્લાની સ્ત્રીઓ પાછળ ઊભી રહીને કહી રહી હતી, જુઓ, નોકરાણીની દીકરી ક્યાં પહોંચી ગઈ. કમલા બધાની નજરો અનુભવી રહી હતી. તે ઈચ્છતા તો કહી શકત, આ બધું મારા ભગવાનની કૃપા છે અને મારી દીકરીની મહેનતનું ફળ છે, પરંતુ તે ચૂપ રહી. સગાઈ પછી રાત્રે જ્યારે જીવિકા સુવા જઈ રહી હતી, કમલાએ પૂછ્યું, કેવું લાગી રહ્યું છે? જીવિકાએ પથારી પર બેસીને કહ્યું, માં જાણે કોઈ સપનું ચાલી રહ્યું હોય. ડર પણ લાગી રહ્યો છે કે ક્યાંક આ બધું ખતમ ન થઈ જાય. કમલાએ તેનું માથું ચૂમ્યું. નહીં બેટા, આ સપનું નથી, આ તારી મહેનતનું ફળ છે. બસ પ્રાર્થનાઓને સાથે રાખજે. એ રાત ખાસ હતી. જિંદગીએ જાણે કમલાના સબરનું ઇનામ આપવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ સપનાની કિંમત ઘણીવાર ઊંઘ કરતા વધારે હોય છે. આ વાત કમલાને હસી ખબર ન હતી. લગ્નની તૈયારી નાનકડા મોહલ્લા માટે કોઈ તહેવારથી ઓછી ન હતી. મોહલ્લાની મહિલાઓ હેરાન હતી કે કમલા જેવી મહિલાની દીકરીના લગ્ન આટલા મોટા અને પ્રતિષ્ઠિત ઘરમાં થઈ રહ્યા છે. જ્યારે જીવિકા દુલ્હન બની તો ખરેખર એવું લાગી રહ્યું હતું જાણે તે કોઈ મહેલમાંથી ઉતરી હોય. સફેદ ગુલાબોથી સજેલી ગાડી જ્યારે દરવાજા પર આવીને ઊભી રહી તો કમલાએ દિલ થામીને દીકરીને વિદાય આપી. આંખો ભીની હતી, પરંતુ ચહેરા પર સંતોષ હતો. દીકરી સાસરામાં ઇજ્જતથી રહે છે, ચૂપચાપ જીવન વિતાવે છે, ઘર પોતાનું બની જ જાય છે. કમલાએ ગાડીમાં બેસતા પહેલા જીવિકાના કાનમાં ધીમેથી કહ્યું. જીવિકાએ માથું હલાવ્યું, પણ તેની નજરો સામે ગાડીની ચમકતી સીટો પર હતી, જ્યાંથી તેનું નવું જીવન શરૂ થઈ રહ્યું હતું. અમનનું ઘર શહેરના ઉચ્ચ વર્ગીય વિસ્તારમાં હતું. દરવાજા પર બે ગાડીઓ ઊભી હતી અને અંદર પગ મૂકતા જ આરસ પહાડની ઠંડક પગને સ્પર્શી ગઈ. નોકરાણી આગળ વધીને હાથમાંથી બેગ લીધી અને કહ્યું, મેડમ, તમારો રૂમ તૈયાર છે. જીવિકાએ પહેલીવાર પોતાને કોઈ બીજી દુનિયાનો ભાગ અનુભવ્યો. કાચની મેજ પડદા જેવા સિતારા ચમકતા લાગી રહ્યા હતા. અમનની માં રાબિયા દીવીએ મુસ્કુરાઈને કહ્યું, દીકરી, આ તારું ઘર છે. અમને આશા છે કે તું અમનનો સાથ સારી રીતે નિભાવીશ. જીવિકાએ માથું નમાવી દીધું. તેનું મન અસ્તવ્યસ્ત હતું કે તેને અહીં કોઈ વસ્તુની કમી નહીં રહે. આગામી થોડા દિવસો પાર્ટીઓ, મહેમાનો અને ફોટાઓમાં વીત્યા. મોંઘા કપડાં, ઘરેણાં અને દરેક સમયે તાજા ફૂલોની સુગંધે તેનામાં એક નવી ઓળખ કરી દીધી. બીજી તરફ જૂના આંગણામાં બેઠેલી કમલા ચૂપચાપ પોતાની દીકરીના ખાલી પલંગને નિહાળી રહી હતી. બીજી સવારે તેણે પોતાના હાથે સીવેલી ચાદર ગોઠવી અને બજારમાંથી 2 કિલો મીઠાઈ લીધી. તે પોતાની દીકરીને મળવા જવા માંગતી. પહેલા રવિવારે તે દિલથી પ્રાર્થનાઓ લઈને રિક્ષા કરીને અમનના ઘરે પહોંચી ગયા. ગેટ પર ઉભેલા સુરક્ષા ગાર્ડે પૂછ્યું, શું કામ છે? દીકરીને મળવા આવી છું. જીવિકાની માસુ ગાર્ડે અંદર ફોન કર્યો, પછી પરવાનગી મળી. દરવાજો ખુલ્યો. નોકરાણીએ તેને બેઠક રૂમમાં બેસાડી. ચમકતી કાચની મહેજ, મોટા મુલાયમ સોફા અને સામે રાખેલી ટ્રોલી પર સોના જેવી ચમચીઓ. કમલાએ અચકાતા પોતાની થેલીમાંથી ચાદર અને મીઠાઈ કાઢી. થોડી વાર પછી જીવિકા આવી. કમલાએ ખુશીથી ઊભા થઈને તેને ગળે લગાવી. માં, તમારે આવતા પહેલા ફોન કરવો જોઈતો હતો. દીકરી, પહેલીવાર મળવા આવી છું. જો ચાદર તારા માટે સીવી તે
અને આ મીઠાઈ આ ગયા અઠવાડિયાની બચેલી છે. જીવિકાએ ચાદર પકડી અને ચૂપચાપ સોફા પર મૂકી દીધી. તેની નજરો દરવાજા તરફ હતી, જ્યાં સરોજદેવી ઊભી હતી. માં, આ બધું ન લાવશો, અહીં બધું જ છે, અને કૃપા કરીને આગલી વખતે થોડા સારા કપડાં પહેરીને આવજો. કમલાના ચહેરા પર એક ક્ષણ માટે કોઈ ભાવ ન હતો. પછી તે ધીમેથી બોલી, ઠીક છે દીકરી, જેવી તારી ઈચ્છા. સરોજદેવીએ ચા બનાવડાવી, પણ કમલાને ન આપી. બસ નોકરાણી આવી અને બોલી, મેડમ વ્યસ્ત છે, તેમણે કહ્યું છે કે તમે જીવિકાને જ મળો. કમલા વધુવાર ન બેઠી. પાછા ફરતી વખતે જ્યારે તે રિક્ષામાં બેઠી, તેની આંખો ભરાઈ આવી. મહોલ્લામાં પાછી આવીને તે ફરીથી પોતાની સામાન્ય જિંદગીમાં પડી ગઈ. લોકોએ પૂછ્યું, દીકરીનું સાસરું કેવું લાગ્યું? કમલાએ શિક્ષિત જવાબ આપ્યો, મોટું છે, સુંદર છે. બીજા દિવસે કામ પર જતી વખતે સુલેખ થાય છે કહ્યું, તમારી દીકરીની તો કિસ્મત જ ખુલી ગઈ. હવે તમારે કામ કરવાની શું જરૂર? કમલાએ હળવા સ્મિત સાવથી કહ્યું, કામ તો જરૂર છે દેવીજી, પણ હવે આ આદત પણ બની ચૂકી છે. સાંજે કમલા પોતાની જૂની સિલાઈ મશીન પર બેસીને મહોલ્લાની કોઈ બાળકીનો ફ્રોક સીવવા લાગી. કલાકો પછી જ્યારે તે કામ પૂરી કરી ચૂકી તો ચાદરના ખૂણાને થપથપાવી રાખ્યો, જાણે તે કોઈ બીજા માટે નહીં, પોતાના માટે હતું. આ એક નવી જિંદગીનો દરવાજો હતો, જે ખુલ્યો તો જરૂર, પણ તેમાં પોતાપણું ઓછું હતું અને અજાણ્યા પણ વધારે. કમલા ચૂપ રહી, પણ દિલમાં એક સવાલ જરૂર હતો, શું દીકરીનો જ્યારે ઊંચાઈ પર પહોંચી જાય છે ત્યારે પાછું વળીને નથી જોતી? કમલાએ આગામી 2 અઠવાડિયા સુધી જીવિકાને ન બોલાવી કે ન તેના ઘરે ગઈ. આંગણામાં એકલી બેઠી રહી. ક્યારેક દરવાજા તરફ જોતી, ક્યારેક ચાનો પ્યાલો હાથમાં લઈને વિચારતી, હવે તે જાતે આવી જાય તો કેવું. પણ દિવસો વીતતા ગયા અને ફોનની ઘંટડી પણ ન વાગી. આખરે એક દિવસ હાર માની લીધી. કમલાએ જૂનો જોડો કાઢ્યો, દુપટ્ટાના કિનારા ઇસ્ત્રીથી સીધા કર્યા અને બસમાં બેસીને જીવિકાના ઘર તરફ રવાના થઈ. ગેટ પર એ જ ચોકીદાર ઊભો હતો, જેને હવે તેને ઓળખાતા કહ્યું, બીજી ઉપર છે, અંદર જઈને કહું છું. નોકરાણીએ દરવાજો ખોલ્યો અને કંઈ કહ્યા વિના તે અંદર લઈ ગઈ. કમલા ધીમે ધીમે બેઠક રૂમમાં બેઠી. થોડી વાર પછી જીવિકા આવી. કમલા ઊભી થઈ ગઈ. કેમ છે મારી દીકરી? જીવિકાએ સંક્ષિપ્ત જવાબ આપ્યો, ઠીક છું માં, તમે કેમ આવ્યા અચાનક? બસ દિલ થયું, ઘણા દિવસો થઈ ગયા હતા, વિચાર્યું તને જોઈ લો. જીવિકાએ માથું હલાવ્યું. તમે ચા લેશો? હા, તારા હાથની ચા તો પીધી છે, જમાનો થઈ ગયો. પણ ચા નોકરાણી લઈને આવી. કમલાએ કપ પકડ્યો, પણ જીવિકાએ તેને બેઠક રૂમમાંથી રસોડા તરફ લઈ જઈને બેસાડી દીધી. અહીં આરામથી બેસો, બેઠક રૂમમાં મહેમાન આવ્યા છે. કમલાએ કંઈ ન કહ્યું, બસ ચૂપચાપ ચા પીધી રહી. જીવિકાના ચહેરા પર અજાણ્યાપણું હતું. વાતોમાં ઉતાવળ ચા પૂરી થઈ તો જીવિકાએ કહ્યું, તમને રિક્ષા બોલાવી દઉં? નહીં બેટા, જાતે જતી રહીશ. કમલાએ દરવાજા તરફ પગલાં ભર્યા અને પાછું વળીને ન જોયું. બીજા દિવસે તે કામ પર હતી જ્યારે એક પડોશણે કહ્યું, જીવિકા તો બહુ નસીબદાર નીકળી, પણ તું તેના ઘરે આવા કપડાં પહેરીને કેમ જાય છે? કંઈક સારું પહેરી લેતી હોય તો? કમલાએ હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, મારી પાસે જે છે તે પહેરી શકું છું. થોડા દિવસ પછી જીવિકાનો ફોન આવ્યો, માં, આગલી વખતે તમે આવો તો થોડા સાફ સુથરા કપડાં પહેરીને આવજો. અહીં આસપાસના લોકો હોય છે અને તમને જોઈને બસ તમે સમજદાર છો. કમલાએ હાથમાં પકડેલું કાપડ વાળીને મૂકી દીધું. ઠીક છે દીકરી, જેવી તારી ઈચ્છા. એ જ રાત્રે તેને પોતાની જૂની સાડી કાઢી ધોઈને સૂકવવા નાખી. દુપટ્ટાના ફાટેલા કિનારાને કાપીને બરાબર કર્યા. તેના ચહેરા પર કોઈ ગંભીર ભાવ ન હતો, બસ જાણે કોઈ જૂનું કાપડ ફરીથી સીવી રહ્યું હોય. આગલા અઠવાડિયે જીવિકાને મળવા ગઈ તો અમન પણ ઘરમાં જ હતો. કમલા
રસોડામાં ચા પી રહી હતી. જ્યારે દરવાજા પાછળથી અવાજ આવ્યો, જીવિકા, તારી માનું આ રીતે વારવાર આવવું સારું નથી લાગતું. તે માં છે. અમન બોલ્યો, માં છે તો શું થયું? લોકો સવાલ કરે છે. તારી માં નોકરાણી જેવી લાગી છે. લોકો તેમને તારી પ્રતિષ્ઠા મારી પ્રતિષ્ઠા છે. કમલાના હાથ ધ્રુજવા લાગ્યા. ચાનો કપ હલી ગયો. તે દરવાજાથી બહાર ન નીકળી, બસ ત્યાં જ બેઠી રહી. થોડી વાર પછી જીવિકા આવી અને બોલી, માં તમે ચાલો, અમને બહાર જઈ રહ્યા છે. કમલાએ નજર નીચી કરી લીધી. દીકરી તું ખુશ છે? કોઈ જવાબ ન આપ્યો. બસ દરવાજો ખોલી દીધો. રિક્ષામાં બેસીને પાછા ફરતી વખતે કમલાએ પોતાના હાથમાં દુપટ્ટો જોયો, જેના પર હજી પણ જૂના દોરા દેખાઈ રહ્યા હતા. તેણે એ જ કપડાં વારવાર પહેર્યા હતા. કદાચ બીજું કંઈ હતું જ નહીં, અથવા કદાચ તેણે બીજું કંઈ પહેરવાની ઈચ્છા છોડી દીધી હતી. તે દિવસ પછી તે ઘણા અઠવાડિયા સુધી જીવિકાના ઘરે ન ગઈ. કોઈએ પૂછ્યું, જીવિકાની સાસુ કંઈ કહ્યું કે શું? કમલાએ ફક્ત એટલું કહ્યું, દીકરો જ્યારે ખુશ હોય છે ત્યારે માનું કામ ફક્ત આશીર્વાદ આપવાનું હોય છે. મહોલ્લામાં જીવિકાના નવા ઘરેણાની વાતો થવા લાગી. કોઈએ કહ્યું, બહુ તરીકી કરી લીધી, હવે માને ઓળખતી પણ નહીં હોય. કમલા બધું સાંભળતી અને ચૂપ રહેતી. એક દિવસ બજારમાંથી પાછા ફરતી વખતે કમલાએ પોતાની જાતને સવાલ કર્યો, શું માં ફક્ત એટલી જ રહી જાય છે? એક પડછાયો દરવાજો જેને ક્યારેક ખટખટાવવામાં આવે, ક્યારેક અવગણવામાં આવે, તેની પાસે આનો કોઈ જવાબ ન હતો. ફક્ત ચૂપકીદી હતી, અને કદાચ એ જ સૌથી મજબૂત જવાબ હતો. કમલા પોતાની જાતને રોજિંદા કામમાં વ્યસ્ત રાખતી, જાણે સમયને થંભાવી દેવાની કોશિશ કરી રહી હોય. સવાર સવારમાં મહોલ્લાના બાળકોને ધાર્મિક વાળ ભણાવતી, બપોરે કપડાં સીવતી અને સાંજે મંદિર બહાર ભંડારમાં સમય વિતાવતી. મહોલ્લાની એક વિધવા સ્ત્રીએ કહ્યું, કમલા, હવે તું આરામ કરી લે. આટલી ભાગદોડ શા માટે? કમલાએ ધીમા સ્વરે જવાબ આપ્યો, જ્યારે દિલ ખાલી હોય ત્યારે હાથોને વ્યસ્ત રાખવા જ બહેતર હોય છે. જીવિકાને હવે અઠવાડિયા વીતી જતા અને તે માની ખબર ન લેતી. ક્યારેક ફોન આવતો, પણ વાતચીત ફક્ત ઔપચારિક થતી. માં, હું બહાર ફરવા આવી છું, પછી વાત કરું છું. અથવા માં, આ દિવસોમાં શોપિંગમાં વ્યસ્ત છું, સમય નથી મળતો. કમલા ફક્ત એટલું કહેતી, સારું, દીકરી ખુશ રહે છે. એક દિવસ જ્યારે મહોલ્લાની બાળકીઓ ધાર્મિક પાઠ શીખી રહી હતી, એક બાળકીએ પૂછ્યું, કાકી, તમારી દીકરી ક્યાં રહે છે? કમલાએ મુસ્કુરાઈને જવાબ આપ્યો, દૂર રહે છે, બહુ દૂર. બાળકીઓ પાઠ યાદ કરતી અને કમલાની નજરો તેમના ચહેરા પર સ્થિર રહેતી. દરેક ચહેરામાં તેને ક્યારેક જીવિકાની માસુમિયત, ક્યારેક બાળપણની મુસ્કાન દેખાતી. પણ હવે તેની પોતાની દીકરી તે દાયરામાંથી બહાર જતી રહી હતી, જ્યાં માના પડછાયા પહોંચે છે. બીજી તરફ જીવિકાની જિંદગી હવે એક અલગ દુનિયા બની ચૂકી હતી. અમન સાથે બ્રાન્ડેડ કપડાની ખરીદી, મોંઘા રેસ્ટોરન્ટમાં ફોટા અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતી નવી જિંદગી, આ બધું એક નાટકની જેમ હતું, જેમાં સચ્ચાઈ ઓછી અને દેખાડો વધારે હતો. આ બેગ જુઓ, આ એટલેથી છે, તે પોતાના મિત્રોને બતાવતી. અને જ્યારે કોઈ પૂછતું કે તમારી માં શું કરે છે, તો તે વાત બદલી દેતી, અથવા બસ એટલું જ કહેતી, ના ના, શહેરમાં રહે છે, જૂની ઇજારખાની છે. એક દિવસ અમને મજાકમાં પૂછ્યું, તમારી માં વાત કેમ નથી કરતી? જીવિકાએ ગબા ઉડાડતા કહ્યું, કરીએ થોડી શરમ આવે છે, લોકો સવાલ કરે છે, એટલે બહેતર છે કે તે ન આવે. કમલાને ખબર હતી કે જીવિકા બદલાઈ ચૂકી છે. એક દિવસ મહોલ્લાની સલ્લાએ કહ્યું, કમલા, તમારી દીકરી બહુ સુંદર લાગે છે, અમે તેના ફોટા સોશિયલ મીડિયા પર જોયા છે. કમલાએ ધીરેથી જવાબ આપ્યો, હા, બહારથી બધું ચમકે છે, અંદરનું મને નથી ખબર. તે દિવસે સાંજે કમલા છત પર ગઈ. આકાશમાં અડધો ચાંદ હતો
અને હવામાં હળવી ઠંડક. તે એક જૂના સ્ટૂલ પર બેસી ગઈ અને ચૂપચાપ આકાશને જોવા લાગી. પછી ધીરેથી આંખો બંધ કરીને કહ્યું, હે ભગવાન, જો મારી પરવરિશમાં કોઈ કમી રહી ગઈ હોય તો દંડ મને આપજે, પણ મારી દીકરીને અહંકાર ન આપજે. તે બહુ ઊંચાઈ પર જઈ રહી છે, ક્યાંક પડી ન જાય. આંસુ તેની આંખોમાં વહી નીકળ્યા, પણ તેના અવાજમાં કોઈ ફરિયાદ ન હતી. આ પ્રાર્થના દિલથી નીકળી હતી, કોઈ પણ ફરિયાદ વિના, ફક્ત એક માની ખામોશી. થોડા દિવસ પછી મંદિર બહાર એક પંડિતજીએ કમલાને પૂછ્યું, દીકરીને કોઈ સમાચાર આવે છે? કમલાએ મુસ્કુરાઈને જવાબ આપ્યો, સમાચાર આવે છે? ખેરના, ઓછા દોરીના વધારે. મોહલ્લાના બાળકોના સ્કૂલનો કાર્યક્રમ હતો. બધા બાળકો પોતાના માતા પિતા સાથે આવ્યા હતા, કોઈ માનો હાથ પકડીને, કોઈ પિતાના ખોળામાં. કમલા એકલી દરવાજા પર ઊભી જોતી રહી. તે જાણતી હતી કે જો જીવિકા ત્યાં હોત તો ગુલાબી કપડાં પહેરીને બાળકો સાથે મંચ પર હોત, પણ તે સમય પાછળ છૂટી ગયો હતો. હવે તે કોઈ બીજી દુનિયાની છોકરી બની ચૂકી હતી. એક એવી દુનિયા જ્યાં કમલાની સાદી ચાદર અને ચૂપચાપ હાજરી મેળ નહોતી ખાતી. અને કમલા તે ફરીથી પોતાની દુનિયામાં પાછી ફરી ચૂકી હતી, જ્યાં પ્રાર્થનાઓમાં અવાજ નથી હોતો પણ અસર જરૂર હોય છે. તે ડિસેમ્બરની એક ઠંડી સવાર હતી જ્યારે કમલાને તાવે પછાડી દીધી. શરૂઆતમાં તેણે વિચાર્યું, થાક છે, એક બે દિવસમાં ઠીક થઈ જશે, પણ શ્વાસ ભારે થવા લાગ્યા હતા અને ઉધરસ સાથે છાતીમાં બળતરા. તે પોતાના રોજિંદા કામ છોડીને પથારીમાં બેસી ગઈ. મોહલ્લાની એક મહિલા અનુરાધા, જે રોજ ગીતા વાંચવા આવતી હતી, બીજી સવારે જઈને પોતાની માને કહ્યું, કાકી કમલા આજે નથી ભણાવી રહી, બહુ થાકેલી લાગી રહી છે. બપોર સુધીમાં કમલાની હાલત બગડી ગઈ. તાવ 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો અને શરીર પરસેવાથી ભીંજાય. અમે આ દિવસોમાં થોડા વ્યસ્ત છીએ, તમે બસ પ્રાર્થના કરજો. અને તેણે ફોન કાપી નાખ્યો. સુલેખાએ ફોન નીચે મૂક્યો અને બાકી સ્ત્રીઓ તરફ જોયું. બધાની નજરો ઝૂકેલી હતી. એકે કહ્યું, હવે શું કરીએ? સુલેખાએ પર્સમાંથી 500 રૂપિયા કાઢ્યા. હાલ પૂરતી દવા શરૂ કરાવીએ છીએ, ભગવાન માલિક છે. હોસ્પિટલના રૂમમાં કમલા બેહોશીની સ્થિતિમાં સૂતી હતી. તેના શ્વાસો સાથે એક અજીબ અવાજ આવી રહ્યો હતો, જાણે દરેક શ્વાસ લેવામાં શરીર વિરોધ કરી રહ્યું હોય. થોડી વાર પછી જ્યારે દવાની અસર થઈ, કમલાની આંખો ધીરે ધીરે ખુલી. ઝાંખો પ્રકાશ, સફેદ છત અને રૂમમાં અજીબ શાંતિ હતી. તેને ગરદન ફેરવી, પણ કોઈ પરિચિત ચહેરો નજર ન આવ્યો. પોતાના હાથોને જોયા, એ જ હાથ જેમણે દીકરીને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, હવે નબળાઈથી ધ્રુજી રહ્યા હતા. હાથો પર મહેંદીના જૂના નિશાન હતા, જે સમય સાથે ઝાંખા પડી ગયા હતા. હે ભગવાન, શું આ એ જ હાથ છે જેનાથી મેં મારા બાળકને રડતી વખતે ખોળામાં લીધું હતું? કોઈએ કોઈ જવાબ ન આપ્યો. નર્સ અંદર આવી દવાની શીશી બદલી અને જતી રહી. રાતનો સમય આવ્યો. રૂમની લાઇટ ધીમી કરી દેવામાં આવી. બહારથી પસાર થતા લોકોના પગલાના અવાજો આવતા રહ્યા, પણ કમલા પાસે કોઈ ન આવ્યું. પડોશની સ્ત્રીઓએ બીજા દિવસે ફરીથી ફોન કરવાનું વિચાર્યું, પણ સુલેખાએ ના પાડી દીધી. જેના દિલમાં પ્રેમ ના હોય, જેનાથી કોઈ આશા ન રાખવી જોઈએ. કમલાની આંખોમાં વારે વારે પડો પાસી આવતી જ્યારે જીવિકા સ્કૂલથી પાછી ફરતી અને તે દરવાજા પર ઊભી રહીને તેનું સ્વાગત કરતી. તે ઢીંગલી સ્કૂલ બેગ, તે ચોકલેટ જે તે કામમાંથી બચાવીને લાવતી હતી, બધું યાદ આવી રહ્યું હતું. હવે તે ક્યાં છે? કમલાએ પોતાની જાતને સવાલ કર્યો. છત પર નજરો સ્થિર કરી દીધી. એક નસ જે દયાળુ લાગી રહી હતી તે રાત્રે જોવા આવી. તેણે ધીરેથી પૂછ્યું, શું તમે કોઈના માં છો? કમલાએ હળવેથી માથું હલાવ્યું અને બેહોશીમાં જવાબ આપ્યો, દીકરી છે, કદાચ વ્યસ્ત છે. નસે ચૂપચાપ ધાબળો ઠીક કર્યો અને કહ્યું, વ્યવસ્થાઓ
આજકાલ સંબંધોથી મોટી થઈ ગઈ છે. સવારે હોસ્પિટલના સ્ટાફે દવાઓ બદલી, રિપોર્ટ્સ બનાવ્યા અને કમલાની હાલત થોડી સારી થવા લાગી, પણ તેનું દિલ હજી પણ બીમાર હતું. જ્યારે કોઈ હાલચાલ પૂછવા ન આવે ત્યારે બીમારી જલ્દી ઠીક નથી થતી. કમલાની તબિયત ઠીક થઈ રહી હતી, પણ તે ખામોશ થઈ ચૂકી હતી. રૂમની દિવાલ પર ઘડિયાળ ચાલતી રહી. સમય પસાર થયો અને કમલા એકલી જોતી રહી. તેના હાથ હજી પણ નબળા હતા, પણ પ્રાર્થના માટે ઉઠી ગયા હતા. બહુ ધીરે, બહુ ખામોશીથી હોસ્પિટલમાંથી પાછા ફર્યા. પછી જ્યારે કમલાએ ઘરમાં પગ મૂક્યો તો બધું એવું જ હતું, ખામોશ અને એકલું. પલંગ પર એક જૂની ચાદર, રસોડામાં એ જ વાસણો અને આંગણામાં એ જ ઝાંખો પ્રકાશ. પણ હવે કંઈક બદલાઈ ચૂક્યું હતું. કમલાની આંખોમાં હવે તે આશા નહોતી. પહેલા દીકરીને દરવાજા પર શોધતી હતી. એક દિવસ સવારની પૂજા પછી તે મંદિરના આંગણામાં જઈને બેઠી. થોડી વાર ચૂપ રહી, પછી સમયની સમાધિ તરફ ગઈ. તે પહેલા પણ ઘણી વાર ત્યાંથી પસાર થઈ હતી, પણ ક્યારેય અંદર નહોતી ગઈ. તે દિવસે દિલે કહ્યું, માણસોના દરવાજે જઈને થાકી ગઈશું, હવે ઈશ્વરના દર પર બેસું. સમાધિના પ્રાંગણમાં કેટલાક સાધુઓ બેસીને ભિક્ષામાં બેસી રહ્યા હતા. કોઈના હાથમાં ચોખા હતા, કોઈની પાસે શાકભાજી અને કોઈ પાણી આપી રહ્યું હતું. કમલા ચૂપચાપ તેમની સાથે બેસી ગઈ અને આવનારા હાથોમાં ચોખા આપવા લાગી. હાથોમાં એ જ નબળાઈ હતી, પણ ચહેરા પર શાંતિ હતી. પાસે બેઠેલી એક સાધ્વીએ પૂછ્યું, બહેન, પહેલી વાર આવી છો? કમલાએ ધીરેથી કહ્યું, હા, હવે વિચારી લીધું છે કે બસ ઈશ્વરના નામ પર જ જીવન વિતાવવું છે. સાધ્વી મુસ્કુરાઈ, ઠીક કહ્યું, માણસોથી આછરો તૂટે છે, ઈશ્વરથી નહીં. આગામી ઘણા દિવસો સુધી કમળા સમાધિ પર જતી રહી. કોઈ તેને બહેન કહેતું, કોઈ માતા. જય થોડા દિવસ પછી લોકો તેનાથી સલાહ લેવા લાગ્યા, જાણે તેને ચૂપકીદીમાં કોઈ પ્રાર્થના છુપાયેલી હોય. એક દિવસ ભિક્ષા વહેંચતી વખતે કમલાની નજર એક સ્ત્રી પર પડી. તે સૌથી છેલ્લી હરોળમાં બેઠી હતી. ચાદરમાં લપેટાયેલી, જે રીતે ચહેરો ઢંકાયેલો હતો, ફક્ત હાથ દેખાઈ રહ્યા હતા જે બળી ગયેલા જેવા લાગતા હતા, અને તેની ચાલમાં કંઈક સંકોચ હતો. જ્યારે તેનો વારો આવ્યો ત્યારે કમલાએ ચોખા આપતા કહ્યું, દીકરી, આ લે. સ્ત્રીએ માથું નમાવ્યું, હાથ લંબાવ્યો, ચોખા લીધા અને કંઈ કહ્યા વિના પાછી ફરી. કમલાએ પાછળથી જોયું. તે સાધ્વી બીજી બધી કરતા જુદી હતી. ન કંઈ માંગતી, ન આંખ ઊંચી કરતી, બસ ચૂપચાપ આવતી હતી, રોટલી લેતી અને જતી રહેતી. બીજા દિવસે કમલા જલ્દી પહોંચી અને સૌથી પહેલા તે સ્ત્રી માટે અલગથી થોડી મીઠાઈ રાખી. જ્યારે ત્યાં આવી તો કમલાએ ચોખા સાથે એક નાનું લાડુ પણ મૂકી દીધો અને કહ્યું, આ ખાસ તારા માટે રાખ્યો હતો. સ્ત્રીએ પાછું વળીને ન જોયું, પણ હાથ ધ્રુજી ગયા અને જાણે તેની આંખોમાંથી આંસુ ટપકવાના હોય, તેણે ચાદરની અંદર ચહેરો વધુ નીચે કરી લીધો. કમલાએ એક ક્ષણ માટે રોકાઈને પોતાની જાતને કહ્યું, ન જાણે કેમ તેને જોઈને મન વ્યાકુળ થઈ જાય છે, જાણે કોઈ પોતાનું બહુ દૂર થઈ ગયું હોય. તે દિવસ પછી તે સ્ત્રી દરરોજ આવવા લાગી અને કમલા રોજ તેના માટે કંઈક વિશેષ રાખી દેતી. ક્યારેક 2 રોટલી વધારે, ક્યારેક કંઈક મીઠું, ક્યારેક બસ એક પ્રાર્થના. પણ તે સ્ત્રી ક્યારેય કંઈ બોલતી નહોતી, ફક્ત નજર ઝુકાવીને બધું લઈ જતી. એક દિવસ જ્યારે બધા ભિક્ષા વહેંચી ચૂક્યા અને સાધુઓ ચાલ્યા ગયા, કમલા થોડી વાર બેઠી રહી. તેની પાસે બેઠેલા એક સાધુએ કહ્યું, પેલી જે ઘૂંઘટવાળી છે ને, તે નવી છે, છેલ્લા થોડા અઠવાડિયાથી આવી રહી છે, બોલતી નથી પણ રોજ આવે છે. કમલાએ પૂછ્યું, ક્યારે જણાવ્યું? તેણે કે ક્યાંથી આવી? સાધુએ માથું હલાવ્યું, નહીં, કંઈ નથી જણાવ્યું, બસ આવે છે, રોટલી લે છે અને જતી રહે છે. તે રાત્રે કમલા લાંબા સમય સુધી ન સૂઈ શકી. વારવાર એ સ્ત્રી તેના મનમાં આવતી રહી.
તેના ચાલતા પગલા, ઝૂકેલા ગવા અને નજરમાં છુપાયેલો ચહેરો, તેને લાગ્યું જાણે તે આંખો તેને પહેલા પણ ક્યાંક જોઈ છે, કોઈ બીજા જીવનમાં. બીજા દિવસે જ્યારે તે સમાધિ પર પહોંચી તો સ્ત્રી પહેલાથી બેઠેલી હતી. કમલા ચૂપચાપ તેની પાસે જઈને બેસવાની કોશિશ કરવા લાગી, પણ તે સ્ત્રી થોડી દૂર ખસી ગઈ. કમલાએ મુસ્કુરાઈને કહ્યું, હું તને કંઈક કહેવા માંગુ છું, જો તું સાંભળવા માગે તો. સ્ત્રીએ કોઈ જવાબ ન આપ્યો, બસ માથું નમાવીને બેઠી રહી. કમલાએ બસ એટલું જ કહ્યું, જો ક્યારેય મન થાય તો આવીને બેસી જજે મારી પાસે. ચૂપ કીધી પણ કંઈક કહી જાય છે, તું બસ સાંભળી લેજે. સ્ત્રીએ ધીરેથી ચોખાનો ડબ્બો ઉપાડ્યો અને ચૂપચાપ સમાધિના દરવાજામાંથી બહાર નીકળી ગઈ. તે ક્યારેય કમલા સાથે આંખો નહોતી મેળવતી, હંમેશા માથું નમાવીને રહેતી હતી. કમલાએ નજર નીચી કરીને કહ્યું, આ ખામોશી કંઈક કહે છે પણ સમજાતી નથી. દિલના કોઈ ખૂણામાં હલચલ હતી, જાણે કોઈ ઓળખ સદીઓ પછી સામે આવી રહી હોય. તે નહોતી જાણતી કે આવનારા દિવસોમાં આ જ ખામોશી એક એવું તોફાન બની જશે જે બધું બદલી નાખશે. સમાધિ પર રોજની જેમ ચોખા વહેંચાઈ રહ્યા હતા. કમલા હંમેશાની જેમ સૌથી છેલ્લે બેસતી, જેથી સાધ્વીના આવવા પર નજર રાખી શકે. તે ચાદરમાં લપેટાયેલી શાંત સ્ત્રી દરરોજ એક જ રીતે આવતી, ઝૂકેલી ગરદન, શાંત પગલા અને ધ્રુજતા હાથ. તે દિવસે કમલાએ જ્યારે ચોખા તો સાધ્વીની આંખો એક ક્ષણ માટે ઊંચી થઈ. નકાબની પાછળથી તે નજર મળી અને કમલા ચોંકી ગઈ. તે આંખો ક્યાંય જોયેલી હતી. કોઈ બહુ જૂના ક્ષણમાં કમલાએ દિલમાં કહ્યું, મેં આ આંખો ક્યાં જોઈ છે. ત્યાર પછી તે આંખો દિવસ બેચેન રહી. પ્રાર્થના પછી પણ મનમાં ઉથલ પાથલ હતી. રાત્રે જમવાનું ન ખાધું અને કેટલાક જૂના આલ્બમ કાઢી લાવી. જીવિકાના બાળપણના ફોટા, કોલેજના ફોટા અને એક ફોટો જ તેની સગાઈના દિવસે લેવાયો હતો. કમલા વારવાર તે ફોટાને જોતી રહી. એ જ આંખો, એ જ ભાવ, એ જ ઉદાસી. બીજા દિવસે તેણે નક્કી કર્યું કે તે પોતાની દીકરીને મળવા જશે. વર્ષો વીતી ગયા હતા, તેના કોઈ સમાચાર ન હતા. તે જાતે તે વિસ્તારમાં ગઈ જ્યાં જીવિકાનું સાસરું હતું. દરવાજો એ જ હતો. જૂની રોશનીઓથી જગ્યાએ ધૂળ હતી અને લોનમાં કોઈ ફૂલ ન હતું. દરવાજો ખટખટાવ્યો તો એક અજાણ્યું નોકર બહાર આવ્યો. કમલાએ પૂછ્યું, આ અમન સાહેબનું ઘર છે? નોકરે માથું હલાવ્યું. હવે તો 2 વર્ષ થઈ ગયા તે લોકો અહીંથી જતા રહ્યા છે. કહે છે વિદેશ ચાલ્યા ગયા. કમલાએ સાંભળ્યું તો જાણે જમીન ખસી ગઈ. દીકરી પણ ગઈ. નોકરે ખંભા ઉછાળી લીધા. બધા ચાલ્યા ગયા. હવે અહીં કોઈ નથી રહેતું. કમલા પાછી ફરવા લાગી તો તેના પગ ભારે થઈ ગયા હતા. મનની અંદર કોઈ દરવાજો ખુલી રહ્યો હતો અને તેની પાછળ એક ઓળખીતો સન્નાટો છવાયેલો હતો. ત્રીજા દિવસે સમાધિ પર હવા ઝડપી હતી. તડકો તીવ્ર ન હતો પણ ધૂળ ઉડી રહી હતી. કમલા આજે જલ્દી આવી હતી. કદાચ બેચેની એ કંઈક વધારે હતી. સાધ્વી આવી તો તે જ હવાએ તેનો દુપટ્ટો એક ક્ષણ માટે ઉડાડી દીધો. કમલાએ તરત જ જોયું અને સ્તન બંધ રહી ગઈ. દુપટ્ટાના ખૂણા પર એક જૂની ભરતકામ વાળી હતી જે તેણે જાતે જીવિકાના દહેજમાં બનાવી હતી. લાલ અને સોનેરી દોરાથી ભરેલી એજ ગુલાબ જેની પાંદડીઓ વચ્ચે તેણે જીવિકાનું પહેલું નામ કોતર્યું હતું. ચીકા અક્ષર. કમલાના હાથમાંથી ચોખાની થાળી નીચે પડી ગઈ. સાધ્વીએ નકાબ સીધો કર્યો અને પાછળ હટવા લાગી. કમલા ધીરે ધીરે તેની પાસે જઈને બોલી, દીકરી તું કોણ છે? સાધ્વીએ કોઈ જવાબ ન આપ્યો. બસ ઊભી રહી, જાણે જમીન સાથે જોડાયેલી હોય અને વાણી બંધ હોય. કમલાએ ફરી પૂછ્યું, હું કમલા છું, તું મને ઓળખે છે ને? સાધ્વીએ ફક્ત આંખો બંધ કરી અને એક આંસુ ટપક્યું. તે આંસુ ચહેરાના બળેલા ભાગ પર વહ્યો અને કમલાની ચૂપ કીધી ચીસમાં બદલાઈ ગઈ. અંદરને અંદર તે કંઈક કહેવા માંગતી હતી પણ શબ્દો ગળામાં અટવાઈ ગયા. પગલા પાછળ હટ્યા અને તે લાંબા સમય સુધી
બસ સાધ્વીને જોતી રહી, જે હવે ધીરે ધીરે દરવાજા તરફ વધતી રહી હતી. બીજા દિવસે કમલા ફરીથી સમાધિ પર ગઈ, પણ સાધ્વી ન આવી. તે આખો દિવસ બેઠી રહી, ચોખા વહેંચતી રહી, આમ તેમ નજર દોડાવતી રહી, પણ તે ચાદર, તે ઘૂંઘટ, તે ઝૂકેલી ગરદન ક્યાંય દેખાઈ નહીં. રાત્રે કમલા છત પર જઈને બેઠી. તારાઓ હતા, પણ રોશની ઓછી હતી. તેણે આકાશ તરફ જોયું અને મનોમન કહ્યું, હે ભગવાન, જો તે મારી જીવિકા હોય તો મને સચ્ચાઈ સાંભળવાની હિંમત આપજે, અને જો ન હોય તો મને તે શાંતિ આપજે જેને હું વર્ષોથી શોધી રહી છું. દિલની અંદર કોઈ દરવાજો બંધ ન હતો, ફક્ત ખામોશી હતી. એક એવી ખામોશી જેનો ચહેરો હવે જાણીતો ઓળખીતો લાગવા માંડ્યો હતો. અને બીજી સવારે તે નિર્ણય લઈ ચૂકી. હવે સવાલ નહીં કરે, ફક્ત પાસે જશે છે. કારણ કે માની પ્રકૃતિ સવાલ નહીં, ઓળખ હોય છે. અને કમલા ઓળખી ચૂકી હતી. સમાધિ પર એ જ સન્નાટો હતો જે છેલ્લા થોડા દિવસોથી કમલાની આદત બની ચૂક્યો હતો. દિવસનો પ્રકાશ ઝાંખો પડી રહ્યો હતો અને ભંડારો પૂરો થવાને હારે હતો. કમલાએ આજે કોઈ કામ નહોતું કર્યું, બસ એકલીના ઇંતજારમાં બેઠી હતી. તેણે વિચારી રાખ્યું હતું, આજે કોઈ સવાલ નહીં હોય, ફક્ત સચ્ચાઈ જાણવામાં આવશે. અને પછી તે આવી, એ જ ચાદરે, એ જ ઘૂંઘટ, એ જ શાંત પગલા. કમલાએ ધીરેથી આગળ વધીને ચોખાનો વાટકો તેના હાથમાં આપ્યો. બંનેના હાથ એક ક્ષણ માટે સ્પર્શ્યા અને તે ક્ષણ જાણે સદીઓમાં બદલાઈ ગઈ. કમલાએ નજર ઝુકાવીને સાધ્વીને કહ્યું, તું મારી દીકરી જેવી લાગે છે. શું તું જીવિકા છે? સાધ્વીના હાથ ધ્રુજવા લાગ્યા. વાટકામાંથી કેટલાક છો નીચે પડી ગયા. તે ક્ષણભર માટે સ્થાન પર ઊભી રહી. પછી ઘૂંઘટની પાછળથી આંખો કમલા તરફ ઊંચી થઈ અને તે આંખો ભીની હતી. હોઠ ધ્રુજ્યા, પણ મોઢામાંથી કોઈ શબ્દ ન નીકળ્યો. પછી બહુ ધીરેથી, બહુ કોમળતાથી તેણે માથું હલાવ્યું. કમલાનો શ્વાસ જાણે થંભી ગયો. તો તું જ છે મારી જીવિકા. હવે કોઈ ઇનકાર શક્ય ન હતો. જીવિકાએ ધીરેથી ઘૂંઘટને થોડો હટાવ્યો. ચહેરા પર બળવાના નિશાન હતા. આંખો નીચી હળવા કાળા કુંડાળા હતા. હોઠ સૂકા અને પીળા. પણ કમલાએ એ જ દીકરી નજર આવી જે વર્ષો પહેલા દુપટ્ટામાં લપાઈને તેના ગળે લાગીને સ્કૂલનો પહેલો રિપોર્ટ કાર્ડ લાવી હતી. કમલા એકદમ આગળ વધાર્યું. કેમ દીકરી, શું થયું તને? જીવિકાનો અવાજ તૂટેલો નીકળ્યો. માં અમને તલાક આપી દીધો. એક દિવસ કહ્યું તું મારા લાયક નથી. બહારની દુનિયા બતાવીને અંદરની દુનિયા ઉજળ કરી દીધી. કમલા ચૂપચાપ ઊભી રહી, આંખોમાં હેરાની, દિલમાં ચોટ. જીવિકા જમીન પર બેસતા બોલી, માં, સાવસરિયાવાળાઓએ દરવાજો બંધ કરી દીધો. મેં રડી રડીને વિનંતી કરી, પણ ક્યાં હવે? તું અમારા દીકરાની ઇજ્જતને લાયક નથી. મિત્રોને ફોન કર્યા, બધાએ અવગણી દીધા. કોઈએ પાછું વળીને પણ ન જોયું. જેમને મેં પોતાના સમજ્યા બધા તમાશાબીન નીકળ્યા. કમલા ચૂપચાપ સાંભળતી રહી. ચહેરા પર સખ્તાઈ હતી, પણ આંખોમાં વિનાશ ભરવા લાગી. જીવિકાએ રડતા રડતા કહ્યું, મેં તમને અવગણ્યા, તમને શર્મિંદા કર્યા. મને લાગ્યું હું બહુ ઊંચી જગ્યાએ છું, પણ સમયે મને ત્યાં લાવીને ઊભી કરી દીધી, જ્યાં ક્યારે મેં તમને જોયા હતા. કમલા હજી પણ કંઈ ન બોલી. જીવિકાએ પોતાની ફાટેલી ચાદરને સંભાળતા કહ્યું, માં, તમે કહ્યું હતું ઘમંડ ન કરજે. મેં કર્યો. તમે કહ્યું હતું માની પ્રાર્થના જ અસલી દોલત હોય છે. મેં તે પ્રાર્થના છોડી દીધી. કમલાના પગલા ધીરે ધીરે આગળ વધ્યા. તે ચૂકી અને પોતાની દીકરીના ચહેરાને હાથથી સ્પર્શ્યો. અને આ નિશાન કેવી રીતે આવ્યા? મેં કામ શોધવાની કોશિશ કરી. રસોડામાં કામ મળ્યું. ગેસ સિલિન્ડર ફાટી ગયો. કોઈ લેવા ન આવ્યું. હોસ્પિટલમાંથી કાઢી મૂકવામાં આવી. કમલાએ પોતાની દીકરીની પરેશાનીને માથા પરથી સ્પર્શી લીધી. બંનેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. થોડીક ક્ષણોની ખામોશી પછી કમલાનો અવાજ આવ્યો, ભગવાને તને ત્યાં જ ઊભી કરી, જાતે મને છોડી દીધી હતી. જીવિકાએ
ધ્રુજતા હોઠેથી કહ્યું, માં મને માફ કરી દો, હું બહુ થાકી ગઈ છું. કમલાએ તેને પોતાના છાતી સરથી ચાંપી લીધી. દીકરી, જ્યારે કોઈ બાળક રસ્તો ભટકી જાય ત્યારે માં દરવાજો બંધ નથી કરતી. મંદિર પર બેઠેલા બીજા લોકો ચૂપચાપ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. કોઈના હાથમાં રોટલી અટકી ગઈ, કોઈની આંખો ભરાઈ આવી. કમલાએ ઊભા થઈને પોતાની દીકરીના માથા પર ચાદર ઓઢાડી. હવે ચાલ મારી સાથે. મારું ઘર કોઈ મહેલ નથી, પણ એક ઓરડો છે, જ્યાં માની પ્રાર્થના આજે પણ તારા નામ પર થાય છે. જીવિકાએ ચૂપચાપ માથું હલાવી દીધું અને માની પાછળ ચાલી નીકળી. આજે વર્ષો પછી કમલાના પગલામાં સુકૂન હતું. તે સુકૂન છે સચ્ચાઈ સામે આવવાથી મળે છે. તે દિવસે મંદિર પર ફક્ત પ્રસાદ નહોતો વહેંચાયો. એક માએ પોતાની દીકરીને માફ કરી અને એક દીકરીએ પોતાની જાતને ઓળખી. સમય વીતતો ગયો. એક દિવસ મંદિર પર ફરી બે પગલા આવ્યા. આ વખતે ન કોઈ બેન્ડ બાજા હતા, ન મોંઘા કપડા કે ગાડીઓ. કમલાએ દરવાજો ખોલ્યો તો જીવિકા ચૂપચાપ ઊભી હતી. નકાબ હજી પણ ચહેરા પર હતો, પણ આંખો બધું કહી રહી હતી. કમલાએ પગલા પાછળ ન હટાવ્યા. તે સામે આવી અને દીકરીનો ચહેરો બંને હાથોમાં લઈને તેને સારસી સરસી ચાંપી લીધી. બંને ધ્રુસકે રડવા લાગી. તે રડી નહોતી રહી, વર્ષોનો બોજ ઉતારી રહી હતી. કમલાનો ખોળો હજી પણ એવો જ હતો, ગરમ, મજબૂત અને સરસ, મીનાના પ્રેમથી ભરેલો. જીવિકા જમીન પર બેસી ગઈ. કમલાના પગને હાથોમાં લીધા અને ચૂમતી રહી. માં મને માફ કરી દો, હું કોઈ પણ નથી રહી, કમલાએ કહ્યું. દીકરી, જ્યારે માનો ખોળો ખુલે છે ને ત્યારે બધા અપરાધો પીગળી જાય છે. મોહલ્લામાં ગણગણાટ થવા લાગ્યો. આ એ જ જીવિકા છે ને જે અમીર ઘરમાં પરણી હતી. હા, લાગે છે તલાક થઈ ગયો છે. ચહેરો તો ઓળખવામાં પણ નથી આવી રહ્યો. કોઈએ મહેણું માર્યું, કોઈએ અફસોસ વ્યક્ત કર્યો. કમલાએ કોઈની વાતનો જવાબ ન આપ્યો. તેના માટે ફક્ત એક વાત મહત્વની હતી, દીકરી પાછી આવી ગઈ છે. જીવિકાએ ઘરનો જૂનો ઓરડો જોયો. દિવાલો પડતા ખૂણાઓની વસ્તુઓ બધું ત્યાં જ હતું, પણ આ વખતે તે પહેલી વાર તેમને ધ્યાનથી જોઈ રહી હતી. માં, આ એ જ ચાદર છે જે તમે મારા માટે સીવી હતી. કમલાએ માથું હલાવ્યું. ત્યારે સમજાયું નહોતું. માં, તમારી ચાદર કેટલી કિંમતી છે. તે રાત્રે કમલાએ જીવિકા માટે પાથરી ચા બનાવી. દીકરી, જમી લે, બહુ નબળી લાગી રહી છે. માં, હવે થોડા દિવસ બસ સુકૂન જોઈએ. ખામોશી અને પસ્તાવાનો સમય. રાત્રે જ્યારે મોહલ્લો સૂઈ ગયો હતો, જીવિકા ઉઠી ચૂપચાપ આંગણામાં ગઈ. પૂજા પાઠ કર્યા. સિદડામાં પડી ગઈ. આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. દિલથી નીકળેલા અવાજો, હે ભગવાન, જે માને મેં શરમજનક સ્થિતિમાં મૂકી, આજે તેના ચરણોમાં પાછી છું. હવે ઘમંડ નથી, હવે બસ સેવા જોઈએ. સવારે કમલાએ જીવિકાને આંગણામાં ગીતા વાંચતી જોઈ. એ મુસ્કુરાઈ. વર્ષો પછી આ દ્રશ્ય ફરી પાછું આવ્યું. કેટલીક સ્ત્રીઓ આવી, કોઈએ સહાનુભૂતિ આપી, કોઈએ મહેરું માર્યું, કોઈએ માનું દુઃખ આપ્યું, પણ માં તો માં હોય છે, માફ જ કરી દેશે. કમલાએ બધું સાંભળ્યું પણ કંઈ ન કહ્યું. ફક્ત પોતાની દીકરીના માથા પર હાથ રાખીને બોલી, જે લોકો પડે છે તે જ શીખે છે, તે ફરી નથી પડતો. બપોરે જીવિકા ગઈ કમલા પાસેથી સિલાઈ મશીન માંગી. માં, મને શીખવાડો, તમને આટલા વર્ષો કેવી રીતે કપડાં સીવતા રહ્યા. તું શીખીશ? હા માં, હવે જીવનના દરેક દોરાને જોડવાનો છે, તોડવાનું નથી. આગામી થોડા દિવસોમાં જીવિકાએ પોતાની જાતને દરેક કામમાં વ્યસ્ત કરી દીધી. સફાઈ, સિલાઈ, મોહલ્લાની બાળકીઓને ભણાવવું. તેની આંખોમાં હવે કમળ ન હતો, નમ્રતા હતી. સુલેખા બોલી, આ જ અસલી પરવરિશ છે. કમલાએ ધીરેથી કહ્યું, પરવરિશ તો હતી, પણ ઘમંડના તડકામાં સુકાઈ ગઈ હતી. હવે ભગવાને વરસાદ આપ્યો છે, દિલ નરમ થઈ ગયા છે. રાત્રે જીવિકાએ પૂછ્યું, માં, શું હું ફરીથી તમારી દીકરી બની શકું છું? કમલાએ તેના માથાને ચૂમ્યું. તો ક્યારેય દીકરી ન હતી,
બસ તે પોતાની જાતને દૂર કરી લીધી હતી. હવે તે ઘરની દિવાલો તો ત્યાં જ હતી, પણ વાતાવરણ પ્રેમ, જ્ઞાન અને સેવાથી ભરાઈ ચૂક્યું હતું. જેવી કાંઈ આંગણામાં એક જૂનો નકતો મુકાવ્યો અને જ્યાં તે ગરીબ બાળકોને ભણાવતી હતી. હવે અંગ્રેજી જઈ અને ગણિત પણ એક બાળકીએ પૂછ્યું, તમે ક્યાંથી ભણ્યા? એક માના ખોળામાં, જેણે બધું આપ્યું, બદલામાં કંઈ ન માગ્યું. હવે કમલા એ જ આંગણામાં બાળકોને સંભાળતી, ચા બનાવતી અને સિલાઈ કરતી. જીવિકાએ કહ્યું, માં, હવે હું ફરીથી મંદિર જવા માંગુ છું. શરમથી નહીં, માથું ઊંચું રાખીને. પહેલા પણ માથું ઝુકાવવાનો હેતુ ઘમંડનો હતો. હવે આ ઝૂકેલું માથું ઇજ્જતની નિશાની બનશે. બંને મા દીકરી મંદિરે પહોંચી. હવે જીવિકા ચૂપચાપ નહીં, સૌથી આગળ બેઠી હતી. પ્રસાદ વહેંચી રહી હતી. દરેક ચહેરાને ધ્યાનથી જોતી અને મનોમન પ્રાર્થના કરતી, હે ભગવાન, આ ચહેરા ઉપર ક્યારેય ઘમંડ ન આવવા દેજે. કેટલાક જૂના ફકીરોએ તેને ઓળખી લીધી. બાજી, આજે તમારા ચહેરા પર રોશની છે, તે રોશની જે પસ્તાવાથી આવે છે. કમલા દૂરથી બેઠી જોઈ રહી હતી, આંખોમાં સુકૂન, ચહેરા પર મુસ્કાન. જ્યારે બધા ચાલ્યા ગયા, તેણે આકાશ તરફ જોયું. નરમ હવા ચાલી રહી હતી, પાંદડાઓની સરહરાટ અને એક શાંત સુગંધ હતી. કમલાએ ધીરેથી કહ્યું, ભગવાને મારી દીકરીને મારાથી છીનવીને ફરી મારા ખોળામાં પાછી આપી દીધી. જીવિકા પાછળથી આવી અને માનો હાથ પકડી લીધો. માં, હવે હું ક્યારેય દૂર નહીં જાઉં. આ જ દુપટ્ટો, આ જ આંગળું, આ જ ગીતા, હવે આ જ મારી દુનિયા છે. કમલાએ કહ્યું, આ જ અસલી દુનિયા છે, બાકી બધું છળ છે. દીકરી થોડા જ મહિનામાં કમલાનું ઘર મોહલ્લાનું કેન્દ્ર બની ગયું. જે દીકરી ક્યારેક સોનાની ચમચીમાં ચા પીતી હતી, હવે માટીના વાટકામાં પાણી વહેંચતી હતી. જે માં ક્યારેક ઉમરા પર દીકરીની રાહ જોતી હતી, હવે તેની સાથે ઈશ્વરનો આભાર માનતી હતી. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે, માની પ્રાર્થના ક્યારેય વ્યર્થ નથી જતી. ઘમંડ ગમે તેટલો ઊંચો હોય, તેનો અંત એટલો જ નીચો હોય છે. અસલી ઇજ્જત દુનિયાની નહીં, માના ચરણોની હોય છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હા, આ વાર્તા તમને ગમી હશે એવી આશા રાખું છું. તો તમે પણ એક લાઈક કરીને તમારા મિત્ર સર્કલમાં શેર કરવા વિનંતી. અને આવી જ નવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ધન્યવાદ. ફરી મળીએ, ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, આ વાર્તામાં અમારી પણ ક્યાંય ને ક્યાંય કોઈ ભૂલ થઈ હોય તો એની માફી માંગુ છું. અને કોમેન્ટમાં તમે જરૂરથી કહેજો, અમારી ભૂલ અમને બતાવજો. અમને આનંદ થશે અને આગળ ભૂલ ના થાય એનું અમે ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ સો મચ મારા વાલીડા મિત્રો.